ધોરણ 12 વિષય છે નામાના મૂળ તત્વો. ખૂબ જ અગત્યનું પેપર સોલ્યુશન હવે જોવાના છે. જો તમારું પેપર બાકી હોય તો તમારે આ વિડીયો જોવો, ખૂબ અગત્યનો છે. વિભાગ એ થી આપણે શરૂઆત કરીએ કેમ કે 20 પ્રશ્નો એમાં પૂછાય અને આ 20 પ્રશ્નો આપણા માટે ખૂબ અગત્યના. ભાગીદારોની મૂડી પરનું વ્યાજ. ભાગીદાર મૂડી લાવે અને મૂડી લાવે તો એ મૂડી પર વ્યાજ ભાગીદારને મળે, એટલે ભાગીદારને જો પૂછે તો શું કહેવાય? આવક કહેવાય. જો પેઢી અહીંયા પૂછવામાં આવે તો શું કહેવાય? ખર્ચ કહેવાય. ભાગીદારી કરાર પત્રમાં સ્પષ્ટતા ન હોય, એટલે કે કંઈ કીધું જ નહીં હોય, તો લોન પર કેટલા ટકા વ્યાજ ગણાય? તો લોન પર 6% વ્યાજ ગણાય. પાઘડીનો આધાર કોના પર રહેલો છે? તો ધંધાકીય એકમના નફા પર એ પાઘડીનો આધાર રહેલો છે. અપેક્ષિત નફો એટલે શું? અપેક્ષિત નફો શોધવો હોય તો રોકાયેલી મૂડી સાથે અપેક્ષિત વળતરના દરનો ગુણાકાર કરો, એટલે જવાબ આવશે એ. ભાગીદારીની પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવામાં આવે છે. કારીગર નફા ભાગ ભંડોળ કંપની માટે શું કહેવાય? તો દેવું કહેવાય. પુનઃમૂલ્યાંકન ખાતું એ કયા પ્રકારનું ખાતું છે? તો ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે. જ્યારે ફક્ત નફા નુકસાનનું જૂનું પ્રમાણ જ આપેલ હોય ત્યારે ભાગીદારનો ત્યાગ બરાબર, જ્યારે પણ આવો હોય ત્યાગ હોય કે લાભ હોય, એટલે શું આવે જવાબ? જૂનું પ્રમાણ જ આવે. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 9. નિવૃત્ત ભાગીદારની લેણી રકમમાં લોન તરીકે રાખવામાં આવે ત્યારે કયા ખાતે ઉધારાય? જો લોન તરીકે રાખવામાં આવે તો કયા ખાતે ઉધારાય? તો જવાબ આવશે મૂડી ખાતે. શું આવશે? મૂડી ખાતે. સંપાદન ખાતું કયા પ્રકારનું ખાતું છે? તો સંપાદન ખાતું એ ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે. પેઢીના વિસર્જન સમયે પાકા શહેરમાં દર્શાવેલા દેવાદારો કેટલા છે? 24,500. ગાલખાત અનામત કેટલી છે? 2500. તો માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ, માલ મિલકત નિકાલમાં ઉધાર બાજુ પર દેવાદારો લખાય અને જમા બાજુ પર ગાલખાત લખાય. તો આપણે જમા બાજુ કઈ રકમ લખાય? તો જમા બાજુ આવે ગાલખાત, એટલે 2500. ત્યાર પછી નીચેનામાંથી કઈ મૂડી કંપનીના પાકા શહેરમાં શેર મૂડીના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવતી નથી? જવાબ આવશે અનામત મૂડી. કંપનીને શહેરના જાહેર ભરણા માટે સેબીની સંમતિ લેવી પડે. ડિબેન્ચર કેટલા ટકા વટાવથી બહાર પાડી શકાય? તો બોર્ડ ઓફ ડિરેક્ટર નક્કી કરેલા દરે બહાર પાડી શકાય. સામાન્ય રીતે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કેટલી રીતે કરવામાં આવે? તો નાણાકીય પત્રકોનું વિશ્લેષણ 4 રીતે કરવામાં આવે. નાણાકીય પત્રકોનું વિશ્લેષણ એટલે શું? તો એ અર્થઘટન કરે છે. ગુણોત્તરોની રજૂઆત કયા સ્વરૂપે થાય? તો પ્રમાણ સ્વરૂપે પણ થાય, ટકાવારી સ્વરૂપે પણ થાય, સમય સ્વરૂપે થાય, એટલે ઉપરના બધા જ આપણો જવાબ આવશે. ચાલુ મિલકતમાંથી 2 વસ્તુ બાદ કરવામાં આવે. એક આવે સ્ટોક અને અગાઉથી ચૂકવેલ ખર્ચાઓ, પણ એ તો સ્ટોક એક જ આપેલું છે, એટલે આપણો જવાબ આવશે સ્ટોક. રોકડ પ્રવાહપત્રકમાં કેટલી પ્રવૃત્તિઓ હોય છે? તો રોકડ પ્રવાહપત્રકમાં 3 પ્રવૃત્તિઓ હોય છે. ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે પાઘડીની રકમ ઘટે તો એને પાઘડી માંડી વાળેલી કહેવાય. શું કહેવાય? પાઘડી માંડી વાળેલી કહેવાય. અધિક નફો એટલે શું? આ આપણને પૂછે. એકત્રિત નફાની વહેંચણી કઈ રીતે થાય? એવું પણ આપણને થિયરી પૂછાય. જો લખવું હોય તો લખી શકાય. ભાગીદારી પેઢીના ચોપડે એકત્રિત નફાની વહેંચણી ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનના જૂના પ્રમાણમાં થાય. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણ. આમ લખી દેવાની. નફા નુકસાન ખાતે ઉધાર કે ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે. અને અધિક નફાની વ્યાખ્યા તો તમને ખબર જ છે, એ તમારે જોઈ લેવાની. ત્યાર પછી પાઘડી અંગે હિસાબી અસર 26માં આપેલ જોગવાઈ જણાવવાનું. શું કીધેલું છે હિસાબી ધોરણ 26માં? તો હિસાબી ધોરણ 26માં એવું કે સ્વમૂલ્યાંકન દ્વારા જે પાઘડી આંકવામાં આવેલી હોય ને તે કઈ પાઘડી? સ્વમૂલ્યાંકન દ્વારા. પેઢીના વિસર્જન સમયે વિસર્જન ખર્ચ કોણે ભોગવવાનો હોય? તો વિસર્જન ખર્ચ પેઢીએ ભોગવવાનો હોય છે. ત્યાર પછી આગળ જોઈએ, માલ મિલકત નિકાલ ખાતાનો અર્થ. તો પેઢીના વિસર્જન સમયે મિલકતો અને દેવાના કઈ કઈ વસ્તુ? એક મિલકતો અને બીજું આવે દેવા. દેવાના નિકાલની હિસાબી અસર આપવા માટે જે બનાવવામાં આવે એને માલ મિલકત નિકાલ ખાતું કહેવાય. કંપની દ્વારા 2013 મુજબ 10 વર્ષની મુદતના ડિબેન્ચર બહાર પાડી શકાય. પરંતુ જો કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં કામ કરતી હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ રીતે લખાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં કામ કરતી હોય તો 30 વર્ષ સુધીની ડિબેન્ચર બહાર પાડી શકે. ગુણોત્તર એટલે શું? તો ગુણોત્તર 2 હિસાબી આંકડાઓ વચ્ચેનો સંબંધ જે ગાણિતિક રીતે દર્શાવેલો હોય.
કયો બે હિસાબી આંકડાઓ વચ્ચેનો સંબંધ જે ગાણિતિક રીતે દર્શાવે એને ગુણોત્તર કહેવાય. સ્ટોકમાં ફેરફાર ધન હોય તો વેચેલ માલની પડતરમાં ઉમેરાય કે બાદ થાય? તો જવાબ આવશે ઉમેરાય. આ તો લખવાનું ઉમેરાય. રોકડ પ્રવાહપત્રક એટલે શું? વર્ષ દરમિયાન રોકડની આવક અને જાવક કેટલી થઈ તેના પરિણામે વર્ષના અંતે રોકડ અને રોકડ સમકક્ષ દર્શાવતું પત્રક. અને છેલ્લો 30મો પ્રશ્ન છે, કોઈ પણ બે કામગીરી આવકના ઉદાહરણ આપો. તો જવાબ આવશે માલ કે સેવાના વેચાણની આવકો. માલ કે સેવાના વેચાણની આવકો અને દેવાદારો કે લેણી હુંડીની ઉઘરાણી. દેવાદારો કે લેણી હુંડીની ઉઘરાણી. આ બે આપણો જવાબ આવશે. ત્યાર પછી વિભાગ સી ની શરૂઆત કરીએ. તો વિભાગ સી ની અંદર આપણને કેટલાક પ્રશ્નો આપેલા છે એ અહીંયા જોઈએ. ખૂબ અગત્યના છે. શું કરવાનું છે? યુસુફ, યાકૂબ અને એસાવ સરખા હિસ્સાના ભાગીદારો છે. 3 લાખની મૂડી છે. તો આપણે શું કરવું પડશે? આપણે 3 તો લખવાનું, વિગત લખવાનું, પછી 3 તો નામ યુસુફ, યાકૂબ અને એસાવ, પછી 3 લાખ લખવાના અને એ 3 લાખને આપણે વેચી દેવાના મૂડીના પર 2:3:5. એટલે મૂડી કેટલી આવશે? તો મૂડી આવશે 60,000, ત્યાર પછી 90,000 અને ત્યાર પછી 1,50,000. આ રીતની મૂડી આવે અને મૂડી પર 6% વ્યાજ. તો 60,000નું વ્યાજ કેટલું? તો 3600. ત્યાર પછી 90,000નું વ્યાજ કેટલું? તો 5400. અને ત્યાર પછી વ્યાજ કેટલું આવે? તો 9,000. તો આ જે 5400 વ્યાજ આવે ને એની સાથે 45,400 થાય. તો અહીંયા 40,000 આવે. બાકીના બધાને 40 આપી દેવા. આ બધા વિડીયો આપણે આપણી યુટ્યુબ ચેનલ પર મૂકેલા જ છે, એટલે એ તમે જોઈ લેજો. ત્યાર પછી અવની, પઠિકા અને ખ્યાતિ. તો આનો જવાબ શું આવશે? અહીંયા જૂનું પ્રમાણ છે અને નવું પ્રમાણ છે. આપણને બંને પ્રમાણ આપ્યું છે. પહેલો જવાબ આવશે -1/60, બીજો જવાબ આવશે 4/60 અને ત્રીજો જવાબ આવશે -3/. આ માઇનસ ને -4 થઈ ગયા એટલે એ કામ થઈ જાય. માલ મિલકત નિકાલ ખાતાની ટૂંકનોંધ મેં તમને કીધી જ હતી. 2 ટૂંકનોંધ આવી શકે અને એ બંને જ પૂછેલી છે. એક માલ મિલકત નિકાલ ખાતું અને શેર અને ડિબેન્ચરનો તફાવત બી આપણને પૂછેલો છે. વિસર્જન સમયે પાઘડીની ચોપડી કિંમત 56,000 છે. એની કોઈ રકમ ઉપજતી નથી એટલે એક જ આમનોંધ લખવાની. કેટલી છે પાઘડીની કિંમત? 56,000. પહેલી આમનોંધ લખવાની માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે પાઘડી ખાતે. લેપટોપની કિંમત 35,000 છે. સેમ આમનોંધ લખવાની માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે લેપટોપ ખાતે. અને કોણ લઈ જાય? ભાગીદાર લઈ જાય. તો બીજી આમનોંધ શું લખવાની? ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. વિસર્જન ખર્ચ 5,000 ચૂકવવાનો થયો એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ અથવા બેંક ખાતે. અને બધામાં બાબત જે ખાસ લખી દેવાની. શેર અને ડિબેન્ચરનો તફાવત પૂછેલો છે. અનિતા લિમિટેડને આ 201 એવા 8%ના 10,000 ડિબેન્ચર 5% પ્રીમિયમથી બહાર પડ્યા અને પ્રીમિયમથી જ પરત કરવાના છે. બાબત જેની જરૂર નથી. પહેલી આમનોંધ શું આવે? બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે 200ના 5% કરવાના, અથવા 200 ગુણ્યા આપણે કેટલા કરવાના? 10,000 એટલે કેટલા થાય? 20 લાખ. અને 20 લાખના 5% કરે તો બીજા 1 લાખ થાય. એટલે પહેલી આમનોંધમાં 21 લાખ. બીજી આમનોંધ શું લખવાની? ડિબેન્ચર અરજી અને મંજૂરી જે પહેલીમાં જમા હતું તેને ઉધાર કરી દેવાનું 21 લાખ. ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન 2 લાખ. કેમ 2 લાખ? તો ડિબેન્ચર પરત કરવાના 220 એટલે 20 રૂપિયા કહેવાય. 10,000 ગુણ્યા 20 એટલે 2,000. અને એ જ વસ્તુ ડિબેન્ચર પરત પ્રીમિયમમાં જમા પકડીશું. 8%ના ડિબેન્ચરમાં લખવાના 20 લાખ જમા. તે ડિબેન્ચર પરત પ્રીમિયમમાં 2 લાખ અને તે જામીનગીરી પ્રીમિયમ અનામતમાં લખવાના 1 લાખ. ત્યાર પછી 8%ના ડિબેન્ચર પરત પ્રીમિયમ ઉધાર કરવાનો એટલે 20 લાખ અને 2 લાખ ઉધાર એટલે 22 લાખ થશે. તે ડિબેન્ચર હોલ્ડરમાં 22 લાખ. ડિબેન્ચર હોલ્ડરને ઉધાર કરવાનો 22 લાખ, તે બેંક ખાતે 22 લાખ. આ બધી વસ્તુ આપણે આપણી યુટ્યુબ ચેનલ પર ઓલરેડી વિડીયો મૂકેલા જ છે, એ તમે જોઈ લેજો. ત્યાર પછી પાઘડીની વાત કરીએ. પાઘડીનો એક પ્રશ્ન પૂછાયો છે. તો પાઘડીમાં આપણે શું કરવાનું છે જોઈએ. કેવી રીતે દાખલો કરવાનો તે ખાસ ધ્યાન આપજો. 1, 2, 3, 4 અને 5 આ રીતના આપણે ભાર આપી દેવાનો. ભાર આપી એટલે આનો સરવાળો ગુણાકાર કરવાનો 90,000. આનો ગુણાકાર કરીએ એટલે 2,20,000. આનો ગુણાકાર કરીએ એટલે 3,60,000. આ બેનો ગુણાકાર કરી લે 13 ચોક 52 5,20,000. આનો ગુણાકાર કરીએ 14 5 70 એટલે 7 લાખ. અને આ બધાનો સરવાળો કરીએ એટલે કેટલા થાય? આ બધાનો સરવાળો કરી દેવાનો એટલે આપણો જવાબ આવી જાય. જોઈએ ચલો સરવાળો કેટલો થશે? તો સરવાળો થશે 18,90,000. કેટલો સરવાળો થાય? 18,90,000. હવે આ 18,90,000 ને આ 15 વડે ભાગી એટલે કુલ ભાર એટલે 18,90,000 ભાગ્યા 15 કરવાના એટલે આપણો જવાબ આવશે 1,26,000. કઈ આવ્યું? ભારિત સરેરાશ નફો. પણ એને પાઘડી શોધવાની છે તો ગુણ્યા 2 કરી દેવાના એટલે કેટલો જવાબ આવી જાય છે? 2,52,000 આપણો છેલ્લો જવાબ આવે આ દાખલાનો. ઓકે ચલો ત્યાર પછી
આની અંદર જ બીજો એક દાખલો છે, એ પણ પાઘડીનો જ છે. રોકાયેલી મૂડી છે. રોકાયેલી મૂડી એટલે અપેક્ષિત વળતરનો દર શોધવાનું. એટલે અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 12 કરીએ આપણે 12%, એટલે આપણને અપેક્ષિત નફો મળે. એટલે અપેક્ષિત નફો મળશે 1,08,000. આ બધાનો સરવાળો કરવાનો. આ બધાનો સરવાળો કરી એટલે 7 લાખ થઈ અને 7 લાખ ભાગ્યા 5 કરી દેવાના. એટલે આપણને કેટલા મળશે? 1,40,000. આ મળશે સરેરાશ નફો. આ સરેરાશમાંથી અપેક્ષિત બાદ કરે એટલે આપણને અધિક નફો મળશે 32,000. કેટલો મળે? 32,000. અને આ અધિક નફાને 12% વડે ભાગી કાઢીએ એટલે આપણને પાઘડી મળી જાય 2,66,667. આ આપણો છેલ્લો જવાબ આવે. એટલે આ દાખલો પર ખૂબ અગત્યનો અને સરળ દાખલો છે. ત્યાર પછી તમે અહીં જોઈ શકો, મેં તમને કીધેલું અહીંયા બે શબ્દ હોય તો એકની એટલે 45,22,00,000 કરવાના એ ખર્ચમાં લખવાનું અને 52,18,00,000 કરવાના એ ખર્ચમાં લખવાનું. 24 વાળી કોલમ પહેલાં લઈ લેવાની, પછી વધારો ઘટાડો રૂપિયામાં અને વધારો ઘટાડો ટકામાં, એટલે આપણું કામ પૂરું થઈ. આ દાખલા પર તમને મેં કીધું જ હતું કે બધાનો સરવાળો કરી દેવાનો. આ બધાનો સરવાળો કરીએ એટલે કેટલો થાય? તો આ બધાનો સરવાળો થાય 6 લાખ. ત્યાર પછી આ બધાનો સરવાળો કરી દેવાનો કેટલો થાય? તો 4,60,000. કેમ એવું કર્યું? તો આ બધી જ મિલકતો છે ચાલુ, ને આ બધું જ ચાલુ દેવા છે. અને ચાલુ મિલકતને ચાલુ દેવા વડે ભાગી કરવાનું એટલે ચાલુ ગુણોત્તર મળી જાય. 6 લાખ ભાગ્યા 4,60 કરવાના. 6 લાખ ભાગ્યા કેટલા કરવાના? 4,60,000. એટલે આપણને પહેલો જવાબ મળી જાય 1.30:1. આવો જવાબ આવે. ત્યાર પછી બીજો જવાબ શોધવો હોય તો આપણે તો બીજા જવાબમાં આ 6 લાખમાંથી સ્ટોક બાદ કરવાનો, જે આપણને એક પોઈન્ટ હતો વિકલ્પમાં, એટલે 1.40 બાદ કરીએ એટલે એમાં પણ કેટલા આવે? 4,60 જ આવે. એટલે 4,60 ભાગ્યા 4,60 કરી નાખીએ, કેમ કે આમાંથી આ બાદ કરીએ એટલે પ્રવાહી મિલકત આવે. એટલે પ્રવાહી ગુણોત્તરનું સૂત્ર હું પ્રવાહી મિલકત છેદમાં પ્રવાહી દેવા 4,60 ભાગ્યા 4,60 એટલે 1/1 આવે. એટલે આ રીતના આ દાખલો પણ આપણે સરળતાથી કરી શકીએ. એવા બીજા ઘણા બધા દાખલાઓ પણ આ દાખલો બી છે, એ આપણે કરવાની જરૂર નથી, કેમ કે આપણે ઓલરેડી 4 દાખલા કરી દીધા. આપણે કરવાના કેટલા છે? આપણે 3 જ કરવાના છે. ત્યાર પછી વિભાગ ઈ. વિભાગ ઈની અંદર આપણને પ્રવેશ પૂછાય. અહીંયા એક પ્રવેશનો દાખલો પૂછેલો છે. ત્યાર પછી વિભાગ ઈની અંદર જ પ્રવેશનો બીજો એક દાખલો છે. ત્યાર પછી નિવૃત્તિનો દાખલો છે. અને ખૂબ અગત્યનું એટલે આપણને એની અંદર શું પૂછેલું છે? આપણે આ ચલાવેલું જ છે. 70+4 કહેવાય, 40+4 કહેવાય અને 42+40+2 કહેવાય. આ શું છે? એ પ્રીમિયમ છે. આમાં 70 પ્રીમિયમ એટલે 4 રૂપિયા કહેવાય. આમાં 40 પ્રીમિયમ એટલે 4 જ કહેવાય. આમાં 40 પ્રીમિયમ એટલે 2 જ કહેવાય. અને આ દાખલો આપણે કરેલો છે ને આપણી ચેનલ પર બી છે, તમે જોઈ લેજો. ત્યાર પછી આ જે જપ્તીવાળા દાખલાઓ છે એ પણ ઓલરેડી આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જ, અને એ પણ આપણે શીખેલા જ છે, બરાબર. એટલે એમાં કોઈ વાંધો આવે એવું નથી. અને છેલ્લે આપણને 2 પ્રશ્ન પૂછાય, એ બંને એટલે વાર્ષિક હિસાબ. વાર્ષિક હિસાબમાં મેં તમને કીધેલું જ્યારે પણ આવું આવે 1, 10, 22 ને 5 એટલે મેં તમને 3.5 કરવાના કીધેલા છે. એટલે કે 3.5 કરે એટલે કેટલા આવે? 4,000 જેવા આવતા છે. આ ભાગ્યા 3.5 કરે એટલે 4,000 આવશે. કદાચ આપણે એવું જ કરેલું એટલે 4,000 આવે એટલે આપણું કામ પૂરું થઈ. તો બી એકવાર ચેક કરી લેવાનું. 14,000 ભાગ્યા 3.5 એટલે 4,000 જેવું જ આવશે. તમે એકવાર ચેક કરી લેજો, બરાબર. એટલે આ એક આપણે જોયેલું હતું. એટલે મેં એવું કીધેલું 1, 10, 22 એટલે એ આવવાનું છે. અને છેલ્લો દાખલો હતો જે આપણો કયો હતો કે કંપનીના વાર્ષિક હિસાબવાળો. એમાં નફા નુકસાન ખાતું બી બનાવવાનું હતું અને ત્યાર પછી દાખલો કરવાનો. ખાલી એક જ કરવાની જોગવાઈ જે આપેલી હતી એ 2 જગ્યાએ આવે, બસ બીજું કંઈ કરવાનું નથી. અને આ રીતે કરે એટલે આખું જ પેપર તમારું વ્યવસ્થિત થઈ જાય. એટલે હવે જો આવા બીજા વિડીયો જોઈતા હોય તો તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો એ પણ કરી લેજો, જેથી કરીને ભવિષ્યમાં તમને આવા બીજા બધા વિડીયો મળતા રહે. આભાર.